માનવતાનું મોતી, ક્ષમા, ફોરગિવનેસ. શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત સુવાક્યોનું સાગર. એમાંથી ચુનિંદા વિષયોમાં આજે આપણે ક્ષમાની વાત કરવાના છીએ. ક્ષમા એટલે શું? ક્ષમા એ સંસ્કાર છે, ક્ષમા સંસ્કૃતિ છે અને ક્ષમા મનની શ્રેષ્ઠ કૃતિ છે. ક્ષમા પ્રેમનું પરિધાન છે, ક્ષમા વિશ્વાસનું વિધાન છે, ક્ષમા નફરતનું નિદાન છે. ક્ષમા માન, સન્માન અને બહુમાન છે. ક્ષમા જ સાચું જ્ઞાન છે અને ક્ષમા ખુદ ભગવાન છે. કેટલું સુંદર કહ્યું છે. ક્ષમા એ મોક્ષનું પ્રવેશ દ્વાર છે, એવું શ્રીમદ રાજચંદ્ર કહે છે. જે ક્ષમાવાન છે એ મનુષ્યના દિલમાંથી ઈશ્વરની મૂર્તિની જેમ જડાઈ શકે છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. માફી માંગવાનું કામ કાયરો જ નથી કરી શકતા. જેની પાસે ક્ષમા છે એને ભક્તરની જરૂર રહેતી નથી. બહુ જ સમજવા જેવું વાક્ય છે. ફરી એક વખત, જેની પાસે ક્ષમા છે એને ભક્તરની જરૂર રહેતી નથી. આ વખતે એક પ્રસંગ મહાત્મા ગાંધીજીનો યાદ આવે છે. એ મહાત્મા ગાંધી ક્યાંકથી પસાર થઈ રહ્યા હતા અને કોઈ એક વ્યક્તિએ એમના પર હુમલો કર્યો. હુમલો જાનહાનિ થાય એવો નહોતો. નસીબ જોગે ગાંધીજી વધારે કંઈ થયું નહીં ને પેલો માણસ રંગે હાથે પકડાઈ ગયો. સૌ એની ધુલાઈ શરૂ કરી દીધી. પણ ગાંધીજીએ સૌને રોક્યા અને કહ્યું, ભાઈ એને માફ કરી દો, એને મારશો નહીં. બાપુ, એને તમારા પર હુમલો થયો છે અને એ જો સફળ થયો હોત તો તમે ખતમ થઈ જાત. તમારી આખી આઝાદીની જંગ પણ ખતમ થઈ જાત. તમે એને માફ કરવા માંગો છો, શા માટે? બાપુએ બોખલું સ્મિત વેર્યું અને કહ્યું કે ભાઈઓ, એને મારી કોઈ ભૂલ દેખાઈ હશે એટલે જ એણે હુમલો કર્યો. હું એને સાથે બેસીશ, મારી ભૂલ હશે તો સુધારીશ અને એની ભૂલ હશે તો એને સુધારીશ. ભલે આખરે એને છોડી દીધો. પણ બાપુ એનો અતોપતો લીધો અને એને નિયમિત મળવાનું ચાલુ રાખ્યું. એક દિવસ બાપુએ એને પ્રેમથી જીતી લીધો. પણ તમે જુઓ, બાપુના છેલ્લો દિવસ, છેલ્લો પ્રસંગ જે સફળ થયો એમને મારવામાં, પણ હે રામના ઉચ્ચાર સાથે ગાંધીજી એને એ ઘડીએ પણ માફ કરી દીધો હતો. કાશ ગાંધીજીને મોકો મળ્યો હોત એના વિચારો બદલવા માટે. એક બાર નહીં 100 બાર કरूंगा, मैं सबको यारो माफ करूंगा. ઈશ્વર પેટલીકર સરસ કહે છે કે સર્વજ્ઞ તો પ્રભુ જ છે, માણસ કોઈને કોઈ રીતે અલ્પજ્ઞ છે. છતાં માણસમાં જો એક ગુણ હોય તો તેને સર્વજ્ઞ સમજવું, અને તે ગુણ એટલે ક્ષમા. જો તમે બીજાનો અપરાધ ક્ષમા કરશો તો જ ઈશ્વર તમારા અપરાધને ક્ષમા કરશે. માણસ જ્યારે ક્ષમા માટે પ્રાર્થના કરી રહ્યો હોય અથવા બીજાને ક્ષમા આપી રહ્યો હોય ત્યારે જેટલો સુંદર લાગે છે એટલો ક્યારેય નથી લાગતો. તો બસ ચાલો, આપણે પણ સુંદર બનવાની કોશિશ કરીએ. જીવનમાં માફી માંગતા જઈએ અને માફી આપતા જઈએ. પેનથી નહીં પણ પ્રેમથી, હોઠથી નહીં પણ હૈયાથી, અક્ષરથી નહીં પણ અંતરથી, શબ્દોથી નહીં પણ સ્નેહથી, મન વચન કાયાથી, સંવત્સરી પ્રતિક્રમણ પહેલા
સર્વ શ્રોતા વર્ગને સુવિચારોની નો શંખનાદની ટીમ વતી મિચ્છામિ દુક્કડમ. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.